હાલ ખબરોમાં આગળ વધી દ્વારકાની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાઈટાઇડ એલર્ટને પગલે જિલ્લા તંત્રે નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે। જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ જણાવ્યું છે કે દરિયામાં 10 થી 12 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે। તેને ધ્યાનમાં રાખીને વાડીનારથી ઓખા સુધીના સમગ્ર દરિયાકાંઠા વિસ્તાર માટે વિશેષ ચેતવણી જાહેર કરવામાં આવી છે। તંત્રે તમામ માછીમારોને દરિયો ના ખેડવા તેમજ પોતાની બોટ સલામત સ્થળે બાંધી રાખવાની સૂચના આપી છે। સાથે જ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત નજર રાખી રહ્યું છે। ઉપરાંત નાગરિકોને નદી નાળા અને પાણી ભરાયેલા માર્ગોમાંથી પસાર ન થવા પણ અપીલ કરવામાં આવી છે। જે આગાહીઓને જોતા આગામી 3 કે 4 દિવસ સુધી ભારે વરસાદ અને પવન સાથે ભારે વરસાદ થવાની આપણા જિલ્લામાં શક્યતાઓ છે। આને ધ્યાને લઈ અને તમામ જે આપણા વાડી વિસ્તારમાં રહેતા નાગરિકો છે એને વિનંતી અપીલ કરવામાં આવે છે કે પોતે સલામત સ્થળોએ ખસી જાય। વાડી વિસ્તારમાં અચાનક વરસાદ આવે અને ચારે બાજુથી પાણી ભરાય તો એ પરિસ્થિતિમાં બચાવ અને રાહતની કરવાની કામગીરીમાં પણ આપણે તકલીફ પડીએ। તંત્ર બચાવ અને રાહતની કામગીરી માટે સજ્જ છે, પણ આપણે સાવચેતીપૂર્વક સલામત સ્થળોએ પહેલાં જ ખસી જઈએ તો પછી બીજા કોઈ પ્રશ્નો આપણે ઊભા ન થાય। તેવી જ રીતે જ્યાં જ્યાં સિટી વિસ્તાર છે અને ગામડાઓમાં નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી પણ લોકોને ખસી જવા માટે અપીલ કરવામાં આવે છે। અમારું મામલતદારનું તંત્ર, રેવન્યુનું અને પંચાયતનું તંત્ર તથા જિલ્લાની તમામ વિભાગોના અધિકારીઓ, સ્ટાફની ટીમ આ કામગીરીમાં અત્યારે જોડાયેલી છે। કંટ્રોલ રૂમ રાઉન્ડ ધી ક્લોક તાલુકાના અને જિલ્લાના ચાલુ છે। વરસાદ જ્યારે શરૂ થાય અને કોઈને પણ કંઈ તકલીફ મદદની જરૂર હોય તો આપણા ટ્વિટરના અને જુદા જુદા માધ્યમોથી આપણે કંટ્રોલ રૂમના અને મામલતદાર કચેરીના નંબરો જાહેર કરેલા છે, એનો તુરંત સંપર્ક કરે। કોઈ ખોટી અફવાઓથી દોરાય નહીં, પરંતુ આફત જે કદાચ આવવાની સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લેતા આપણે સલામત સ્થળે ખસી જઈએ એ સૌથી મોટો અને અસરકારક આપણો ઉપાય છે। આપણે સાથે જે પશુધન છે એને પણ બાંધી ન મૂકતા આ હાલના સંજોગોમાં પશુધનને પણ છૂટું મૂકી દઈએ કે જેથી ભારે વરસાદ કે પાણી ભરાવાની સમસ્યા થાય તો તેમના જીવ પણ જોખમમાં ન આવે।